ડીજીપીના આપેલા 100 કલાક પૂર્ણ થયા છે। ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન। સુરત પોલીસ કમિશનરે તૈયાર કર્યું 1400 થી વધુ ગુનેગારોનું લિસ્ટ। ત્યારે 350 હાર્ડકોર ક્રિમિનલનું પ્લીઝ તૈયાર કરી કાર્યવાહી કરાઈ છે। ત્યારે સમગ્ર શહેરમાંથી અસામાજિક તત્વોનું લિસ્ટ જાહેર કરાયું છે। ત્યારે 18 ગુનેગારોને પાસા કરાયા। સુરત ડીજીપીના આપેલા 100 કલાક પૂર્ણ થયા છે। ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસે તૈયાર કર્યો છે એક્શન પ્લાન। સુરત પોલીસ કમિશનરે તૈયાર કર્યો 1400 થી વધુ ગુનેગારોનું લિસ્ટ। 350 હાર્ડકોર ક્રિમિનલનું પ્લીઝ તૈયાર કરી કાર્યવાહી કરાઈ છે। ત્યારે સમગ્ર શહેરમાંથી અસામાજિક તત્વોનું કરાયું લિસ્ટ તૈયાર। 18 ગુનેગારોને પાસા કરાયા છે। 21 સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરનાર સમૂહનો એકાઉન્ટ ડિલીટ કરાયા છે। ત્યારે સોશિયલ મીડિયામાં ભાઈગીરી અને લુક્કાગીરી જેવા કન્ટેન્ટ અપલોડ કરનારા એકાઉન્ટને ડિલીટ કર્યા છે। શહેરમાં 4 મોટા ક્રિમિનલના ગેરકાયદેસર બાંધકામોને પણ દૂર કરાયા છે। સમીર માંડવો, સંજુ કોઠારી, રાહુલ એપાર્ટમેન્ટ અને આરીફ મિંડીના ગેરકાયદેસર બાંધકામને દૂર કરાયા છે। 100 થી વધુ ગુનેગારોની અને અસામાજિક તત્વોની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી 45 અસામાજિક તત્વોની અટકાયત કરી કડક પૂછપરછ કરાઈ છે। ત્યારે ડુપ્લિકેટ પત્રકાર અને આરટીઆઈ એક્વિસ્ટરો સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલુ છે। ત્યારે ડીજીપીના આદેશ ઉપરાંત સુરત પોલીસ પણ સતત ગુનેગારો સામે કાર્યવાહી ચાલુ રાખશે। ડીજીપી સાહેબે જે આદેશ કર્યા એ મુજબ અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને માર્ગદર્શન સૂચના આપી એ મુજબ ટોટલ 1400 આરોપીનું લિસ્ટ તૈયાર કરવામાં આવેલું છે કે જે લોકો શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ તથા વારંવાર જે લોકો ગુનાહિત કૃત્યો કરતા હોય અને ટપોરી લોકો હોય જેમને અગાઉ પાસા થઈ હોય, જેની ગુજસીટક થઈ હોય, તમામ આરોપીઓ જે છે એનું લિસ્ટ તૈયાર કરી દીધેલું છે। તે ઉપરાંત 350 જેવા હાર્ડકોર જે ઇસમો છે એનું પણ લિસ્ટ કરી દેવામાં આવે। તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચમાં 45 અને બીજા જે ઝોન છે બધા લેવલે ટોટલ 101 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી અને એને લાવી અને કડક ભાષામાં પૂછપરછ કરીને આગવા અંદાજથી એની સાથે કાર્યવાહી કરવામાં આવેલ છે। તથા તે ઉપરાંત જે લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને જે લોકો કહેવાતા બોગસ પત્રકારો છે અને જે લોકો પબ્લિકને રંજાડે છે એવા 60 ઇસમો વિરુદ્ધ પણ ગુનાઓ દાખલ કરવામાં આવે છે। તે ઉપરાંત આ જેટલા પણ ઇસમોનું લિસ્ટ છે એની તમામની મિલકતોની, પછી એના વીજ કનેક્શનોની, તેના બેંક એકાઉન્ટની, તેના આધાર કાર્ડ, પાન કાર્ડ અને એની તમામ A to Z માહિતી એકત્ર કરવામાં આવી રહી છે અને ડેટાબેઝ તૈયાર કરવામાં જેમ જેમ એની અંદર ડિટેલ માહિતી મળે છે એમ કાર્યવાહી ચાલુ કરી દીધી છે। એના અંતર્ગત રાહુલ એપાર્ટમેન્ટનું ઉધનામાં મકાન પાડી દીધેલું છે। પછી અઠવાની અંદર સંજુ કોઠારી અને લાલગેટની અંદર જે છે સમીર માંડવો કે જેઓ ખૂબ જ ગંભીર પ્રકારના આરોપીઓ છે એના અત્યારે સુધીમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવેલ છે અને આની સતત અમારી ટીમો પીસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને તમામ ટીમો અત્યારે ફરી રહી છે, માહિતી એકત્ર કરી રહી છે। જેની માહિતી વેરીફાઈ થાય છે એની તરત જ એના ઉપર એક્શન લેવામાં આવે છે અને આ એક્શન સતત ચાલુ જ છે। આ જે 100 કલાકનો સમયગાળો છે દરમિયાનમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી દ્વારા 18 ઇસમોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે અને આ એવું નથી કે અત્યારે ટૂંકા ગાળા માટે જ આ પ્રવૃત્તિ ચાલશે। હવેથી જે લોકો કોઈ પણ આવા ગંભીર ગુનાઓ કરશે, લોકોને રંજાડશે, જે લોકો એરિયામાં પોતે ડોમિનેન્ટ ઊભું કરવાનો પ્રયત્ન કરશે, આવા તમામ લોકોનું A to Z માહિતી મેળવી અને ભવિષ્યમાં પણ એની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, જે મહત્વની કાર્યવાહી એટલા માટે કહી શકાય કે જે રીતે જાહેરમાં લોકોને હેરાન કરતા હતા અને સોશિયલ મીડિયા પર પણ આ લોકો આવો રોપ જમાવતા હતા એવા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે તે કઈ રીતે? જે લોકો સોશિયલ મીડિયાની અંદર રીલ બનાવીને લોકોમાં ભયનો માહોલ ઉત્પન્ન કરતા હતા એવા 21 વ્યક્તિઓને લાવી અને એના એકાઉન્ટ ડિલીટ કરવાની કાર્યવાહી પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।